નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 3નો વિષય પર્યાવરણનું પ્રકરણ 2 મેળામાં જઈએના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. તો પ્રથમ હેતુલક્ષી પ્રશ્નો છે મિત્રો. તો પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પ્રશ્ન નંબર 1, સરકારી બસોમાં વડીલ વ્યક્તિઓ માટે શી વ્યવસ્થા હોય છે? ઓપ્શન અ, તેમના માટે ઊભા રહેવાની જગ્યા હોય છે. ઓપ્શન બ, તેમના માટે સૂવાની વ્યવસ્થા હોય છે. ઓપ્શન ક, તેમના માટે બેસવાની સીટ અનામત હોય છે. અને ઓપ્શન ડ, તેઓ કંડક્ટરની સીટ પર બેસી શકે છે. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ક, કે તેમના માટે બેસવાની સીટ અનામત હોય છે. પ્રશ્ન 2, દાદીમાને મેળામાં તેમની સાથે આવવાની વિનંતી કોણે કરી? ઓપ્શન અ, મોહન કાકાએ. ઓપ્શન બ, નીતા અને રાધાએ. ઓપ્શન ક, સ્નેહા અને રોહિતે. અને ઓપ્શન ડ, પડોશીઓએ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બ, નીતા અને રાધાએ. આગળ જોઈએ. પ્રશ્ન 3, તમારા શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે 3 પૈડાવાળા કયા વાહનનો ઉપયોગ થાય છે? ઓપ્શન અ, કાર. ઓપ્શન બ, રિક્ષા. ઓપ્શન ક, જીપ. અને ઓપ્શન ડ, વાન. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બ, રિક્ષા. પ્રશ્ન 4, મેળાના પ્રવેશદ્વાર પાસે કયા વાહનો ઊભા રાખવામાં આવ્યા છે? ઓપ્શન અ, એમ્બ્યુલન્સ. ઓપ્શન બ, પોલીસ જીપ. ઓપ્શન ક, અગ્નિશામક વાહન. અને ઓપ્શન ડ, આપેલ તમામ. તો સાચો જવાબ છે ઓપ્શન ડ, આપેલ તમામ. પ્રશ્ન 5, મેળાના પ્રવેશદ્વાર પર મેળાની માહિતી માટે શું હતું? ઓપ્શન અ, સ્વયંસેવક. ઓપ્શન બ, પોલીસ. ઓપ્શન ક, નકશો. અને ઓપ્શન ડ, રોબોટ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ક, નકશો. પ્રશ્ન 6, મેળામાં ફરવા માટે મોહન કાકા અને રોહિત દાદીમા માટે શું લાવ્યા? ઓપ્શન અ, વ્હીલચેર. ઓપ્શન બ, લાકડી. ઓપ્શન ક, રિક્ષા. અને ઓપ્શન ડ, હાથલારી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન અ, વ્હીલચેર. પ્રશ્ન 7, બાળકોએ મેળામાં કયા સ્ટોલની મુલાકાત લીધી? ઓપ્શન અ, સ્ટેશનરીના સ્ટોલની. ઓપ્શન બ, રમકડાના સ્ટોલની. ઓપ્શન ક, કપડાના સ્ટોલની. અને ઓપ્શન ડ, ઘરવખરીના સ્ટોલની. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બ, રમકડાના સ્ટોલની. આગળ જોઈએ. પ્રશ્ન 8, મેળામાં નાસ્તો અને ભોજન કરી બાળકોએ કચરો ક્યાં નાખ્યો? ઓપ્શન અ, ખુલ્લા મેદાનમાં. ઓપ્શન બ, જાહેર નળની પાસે. ઓપ્શન ક, ઝાડના થડ પાસે. અને ઓપ્શન ડ, કચરાપેટીમાં. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડ, કચરાપેટીમાં. પ્રશ્ન 9, કયો મેળો વિશ્વનો સૌથી મોટો ઉત્સવ છે? ઓપ્શન અ, જગન્નાથનો મેળો. ઓપ્શન બ, વૌઠાનો મેળો. ઓપ્શન ક, કુંભ મેળો. અને ઓપ્શન ડ, અંબાજીનો મેળો. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ક, કુંભ મેળો. પ્રશ્ન 10, મેળામાં પોલીસ અધિકારી સાથે બાળકોએ કયું પ્રાણી જોયું? ઓપ્શન અ, રીંછ. ઓપ્શન બ, કૂતરો. ઓપ્શન ક, ઘોડો. અને ઓપ્શન ડ, ઊંટ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બ, કૂતરો. પ્રશ્ન 11, સ્નેહા અને રાધાએ મેળામાંથી શું ખરીદ્યું? ઓપ્શન અ, વેણી. ઓપ્શન બ, વીંટી. ઓપ્શન ક, બંગડીઓ. અને ઓપ્શન ડ, લિપસ્ટિક. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ક, બંગડીઓ. પ્રશ્ન 12, મેળામાં છોકરીઓના હાથમાં કલાત્મક ડિઝાઇન મૂકનાર કયા કલાકાર હતા? ઓપ્શન અ, ચિત્ર કલાકાર. ઓપ્શન બ, મહેંદી કલાકાર. ઓપ્શન ક, સંગીત કલાકાર. અને ઓપ્શન ડ, યંત્ર કલાકાર. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બ, મહેંદી કલાકાર. આગળ જોઈશું. પ્રશ્ન 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. વાક્ય નંબર 1, મેળો શહેરના ખાલી જગ્યા મેદાનમાં ભરાયો હતો. તો પરેડ મેદાનમાં. વાક્ય નંબર 2, બસમાં મુસાફરી દરમિયાન બારીમાંથી ખાલી જગ્યા બહાર કાઢીને બેસવું ન જોઈએ. તો હાથ કે માથું. 3, બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરવા માટે ખાલી જગ્યા લેવી જરૂર છે. તો ટિકિટ. 4, મેળાના ખાલી જગ્યા પર તેની માહિતી માટેનો નકશો લગાવેલો હતો. તો મેળાના પ્રવેશદ્વાર પર. 5, બાળકોએ મેળામાં ખાલી જગ્યામાં સવારી કરી. તો ચકડોળમાં. 6, ભોજન કરતાં પહેલાં આપણે ખાલી જગ્યા ધોવા જોઈએ. તો હાથ ધોવા જોઈએ. 7, ખાલી જગ્યા દર્દીને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે. તો એમ્બ્યુલન્સ. 8, શહેરમાં લાગતી આગ માટે ખાલી જગ્યા મદદરૂપ થાય છે. તો અગ્નિશામક. આગળ જોઈએ.
9. ખાલી જગ્યામાં વિવિધ પ્રકારની દુકાનો અને મનોરંજનના સાધનો એકસાથે જોવા મળે છે તો મેળામાં. વાક્ય નંબર 10. ખાલી જગ્યા વિશ્વનો સૌથી મોટો ઉત્સવ છે તો કુંભ મેળો. વાક્ય નંબર 11. કુંભ મેળો દર ખાલી જગ્યા વર્ષે એકવાર યોજાય છે તો દર 12 વર્ષે. પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તો વાક્ય નંબર 1 જોઈએ. નીતા અને તેનો પરિવાર રિક્ષામાં મેળામાં ગયો તો આ વિધાન ખોટું છે. વાક્ય નંબર 2. મેળામાં પાણી પીવા માટે નીતાએ પાણીની બોટલો સાથે લીધી હતી તો આ વિધાન સાચું છે. 3. મેળામાં જવા નીતા દાદીમાનો હાથ પકડીને તેમને ધીમે ધીમે બસ સ્ટેશન તરફ લઈ ગઈ તો આ વિધાન પણ સાચું છે. વાક્ય નંબર 4. મેળામાં જવા માટે બધા બસ નંબર 104માં બેઠા તો આ વિધાન ખોટું છે. વાક્ય નંબર 5. બસ કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન હંમેશા સલામતીના નિયમોનું પાલન કરવું જોઈએ તો આ વિધાન સાચું છે. 6. શહેરમાં મેળો મંદિરના મેદાનમાં ભરાયો હતો તો આ વિધાન ખોટું છે. વાક્ય નંબર 7. નીતાના પિતા દાદી માટે વ્હીલચેર લાવ્યા તો આ વિધાન પણ ખોટું છે. 8. મેળામાં સ્નેહા અને રાધાએ વેણી અને વીંટીઓ ખરીદી તો આ વિધાન પણ ખોટું છે. વાક્ય નંબર 9. મેળામાં બાળકોએ જાદુના ખેલ જોયા તો આ વિધાન સાચું છે. આગળ જોઈએ. વાક્ય નંબર 10. બધાએ મેળામાં રબડી સાથે ગરમ જલેબી ખાધી તો આ વિધાન સાચું છે. વાક્ય નંબર 11. પોલીસ કૂતરો ગુનેગારને પકડવાનું કામ કરે છે તો આ વિધાન સાચું છે. વાક્ય નંબર 12. જમતા પહેલાં હાથ ધોવાની જરૂર નથી તો આ વિધાન ખોટું છે. વાક્ય નંબર 13. મેળામાં ખોવાયેલી અને મળેલી વસ્તુઓના કેન્દ્રમાં સ્વયંસેવકો નહોતા તો આ વિધાન ખોટું છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 4. બંધ બેસતા જોડકા રચો. ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખો. તો હલવાઈ, તો હલવાઈમાં આવશે નંબર 5. મીઠાઈ અને અન્ય ફરસાણ વેચનારને કહેવાય હલવાઈ. 2. અગ્નિશામક લાઈબંબો તો કોને કહેવાય કે આગ ઓલવનારને કહેવાય લાઈબંબાવાળા તો આવશે આમાં નંબર 4. 3. પોલીસ, તો પોલીસ શું કરે તો શાંતિ અને સલામતી જાળવનાર તો આવશે નંબર 1. 4. સ્વયંસેવક, તો સ્વયંસેવક શું કરે લોકોની મદદ કે મેળામાં લોકોની મદદરૂપ થવું તો આવશે નંબર 2. બરાબર. હવે આગળ જોઈશું ટૂંક જવાબી પ્રશ્નો. પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પ્રશ્ન નંબર 1. તમારા શહેર, નગર, ગામની અંદરોઅંદરની મુસાફરી કરવા માટે તમે કયા કયા વાહનોનો ઉપયોગ કરો છો? તો મારે મારા શહેર, નગરની અંદરોઅંદરની મુસાફરી કરવા માટે સાયકલ, સ્કૂટર, રિક્ષા, સરકારી બસ કે ભાડે મળતી કાર જેવા વાહનોનો ઉપયોગ કરું છું. અને અંદરોઅંદરની મુસાફરી કરવા માટે ઘણીવાર ચાલતી પણ જાઉં છું. પ્રશ્ન 2. ખોવાયેલ અને મળેલ વસ્તુઓના કેન્દ્રનો હેતુ શું છે? તો ખોવાયેલ અને મળેલ વસ્તુઓના કેન્દ્રનો હેતુ મેળામાં ખોવાયેલ કે મળેલ માલ સામાન કે માતા પિતાથી વિખૂટા પડી ગયેલા બાળકોને શોધી જે તે પરિવારને પરત કરવાનો છે. પ્રશ્ન નંબર 3. પોલીસના કૂતરાની ભૂમિકા શું છે? તો કૂતરાઓને સૂંઘવાની શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે. તેથી પોલીસ કૂતરા ચોરાયેલી કે ખોવાયેલી વસ્તુઓ અને ગુનેગારોને શોધવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4. બધા મેળાના સ્થળ સુધી કેવી રીતે ગયા? કેમ? તો બધા મેળાના સ્થળ સુધી બસમાં બેસીને ગયા કારણ કે મેળો તેમના ઘરથી થોડો દૂર ભરાયો હતો. પ્રશ્ન નંબર 5. બાળકો મેળામાં શાની દુકાનો જોઈ ખૂબ ખુશ થઈ ગયા? તો બાળકો મેળામાં રમકડા, મીઠાઈઓ અને ઘણી રસપ્રદ વસ્તુઓની દુકાનો જોઈ ખૂબ ખુશ થઈ ગયા. પ્રશ્ન 6. બસમાં દાદીમા ક્યાં બેઠા? તો બસમાં દાદીમા વૃદ્ધ લોકો માટે રાખેલી અનામત સીટ પર બેઠા. પ્રશ્ન નંબર 7. રોહિતના પિતાએ બાળકોને બસમાં શું કરવા કહ્યું? તો રોહિતના પિતાએ બાળકોને બસમાં તેમની સીટ પર બેસવા અને આસપાસ કૂદકા ન મારવા કહ્યું. તેમણે બાળકોની સલામતી માટે તેમના હાથ કે માથું બારીમાંથી બહાર ન કાઢવા પણ કહ્યું. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 8. શહેરના મેળામાં કોણ કોણ ગયું? તો શહેરના મેળામાં નીતા અને તેનો પરિવાર, મોહનકાકા અને તેમનો પરિવાર તેમજ નીતાના મિત્રો સ્નેહા અને રોહિત તથા તેમનો પરિવાર ગયા. પ્રશ્ન નંબર 9. મેળામાં મનોરંજન માટે કેવા કેવા પ્રકારના સાધનો જોવા મળે છે? તો મેળામાં મનોરંજન માટે રમકડા, ફોટો સ્ટુડિયો, ગીત સંગીત, નૃત્ય, મોતનો કૂવો, જાદુના ખેલ, સર્કસ, કઠપૂતળી વગેરે સાધનો અને દુકાનો જોવા
મળે છે. પ્રશ્ન નંબર 10. બાળકોએ રમકડાની દુકાનમાંથી શું શું ખરીદ્યું? તો બાળકોએ રમકડાની દુકાનમાંથી ભમરડા, કઠપૂતળીઓ, ફિરકીઓ અને ઢીંગલીઓ ખરીદે. પ્રશ્ન નંબર 11 જોઈએ. સ્નેહા અને રાધાએ મેળામાંથી શું ખરીદ્યું? તો સ્નેહા અને રાધાએ મેળામાંથી બંગડીઓ અને શણગારની અન્ય વસ્તુઓ ખરીદી. પ્રશ્ન નંબર 12. બધાએ મેળામાં શું શું ખાધું? તો બધાએ મેળામાં પાણીપુરી, ચાટ, છોલે કુલચે, રબડી સાથે ગરમ જલેબી, કુલ્ફી અને બીજી ઘણી બધી સ્વાદિષ્ટ વસ્તુઓ ખાધી. પ્રશ્ન નંબર 13. કુંભ મેળો કયા કયા સ્થળે ભરાય છે? તો કુંભ મેળો દર 12 વર્ષે હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈનમાં ભરાય છે. આગળ જોઈએ નિબંધલક્ષી પ્રશ્નો. પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1. બસ, કારમાં મુસાફરી કરતી વખતે અથવા સાયકલ ચલાવતી વખતે સલામતીના પગલાં શા માટે અનુસરવા જોઈએ? તો બસ અને કારમાં મુસાફરી કરતી વખતે અથવા સાયકલ ચલાવતી વખતે સલામતીના પગલાં અનુસરવાથી આપણે અકસ્માતથી બચી શકીએ છીએ. બસ અથવા કારમાં મુસાફરી કરતી વખતે આપણું માથું કે હાથ બારીની બહાર કાઢવા ન જોઈએ. કારમાં સીટ બેલ્ટ ફરજિયાત બાંધવું જોઈએ. સાયકલ, સ્કૂટર કે મોટરસાયકલ પર મુસાફરી કરતા હોઈએ ત્યારે હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ. સાયકલ ચલાવતી વખતે તેને રસ્તાની ડાબી બાજુએ ચલાવવી જોઈએ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. મેળાઓમાં અગ્નિશામક વાહન અને એમ્બ્યુલન્સ શા માટે હાજર હોય છે? તો મેળામાં વિવિધ પ્રકારની દુકાનો અને માણસોની ભીડ હોય છે. તેથી ક્યારેક આકસ્મિક આગ લાગવાની સંભાવના વધુ રહે છે. આ સંજોગોમાં આગને કાબૂમાં લેવા માટે અગ્નિશામક વાહન હાજર હોય છે. મેળામાં કોઈ વ્યક્તિ બીમાર થઈ જાય અથવા ઈજાગ્રસ્ત થાય તો તેને પ્રાથમિક સારવાર આપવા માટે તથા જરૂર જણાય તો હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ હાજર હોય છે. આમ લોકોની સલામતી માટે મેળામાં અગ્નિશામક વાહન અને એમ્બ્યુલન્સ હાજર હોય છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 3. આપણે આપણા વડીલોની સંભાળ કેવી રીતે રાખી શકીએ? તો આપણે આપણા વડીલોના રૂમની સાફ સફાઈ દરરોજ કરવી જોઈએ. તેમની સાથે હંમેશા નમ્રતાથી વાત કરવી જોઈએ. તેઓ બીમાર પડે તો તેમને ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ. ડૉક્ટરની સલાહ અનુસાર તેમને નિયમિત દવા આપવી જોઈએ. તેઓની સાથે સમય વિતાવવો અને તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખવું જોઈએ. તેઓને કોઈ સગા સંબંધીને ત્યાં અથવા બગીચામાં જવાનું હોય તો તેમને લઈ જવા જોઈએ. આમ ઘરના દરેક સભ્ય વડીલોની સંભાળ રાખવી જોઈએ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. આપણે આપણી આસપાસ કેવા પ્રકારના વાહનો જોઈએ છીએ? તો આપણે આપણી આસપાસ જુદા જુદા પ્રકારના વાહનો જોઈએ છીએ, જેવા કે 2 પૈડાવાળા વાહનો, સાયકલ, સ્કૂટર, બાઇક, ઘોડાગાડી, બળદગાડું વગેરે. 3 પૈડાવાળા વાહનો તો રિક્ષા, ટ્રાયસાયકલ વગેરે. 4 પૈડાવાળા વાહનો મોટરકાર, જીપ, ટ્રેક્ટર, ઊંટગાડી વગેરે. 6 પૈડાવાળા વાહનો તો બસ, ટ્રક વગેરે. હવામાં ઉડતા વાહનો તો વિમાન, હેલિકોપ્ટર વગેરે. અને પાણીમાં ચાલતા વાહન તો હોડી, સ્ટીમર વગેરે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. મુસાફરી દરમિયાન આપણે સલામતી માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી શકીએ? તો મુસાફરી દરમિયાન આપણે સલામતી માટે આ બાબતોનું ધ્યાન રાખી શકીએ કે વાહનમાંથી બારી બહાર હાથ કે માથું કાઢવું જોઈએ નહીં. કારમાં મુસાફરી દરમિયાન સીટ બેલ્ટ ફરજિયાત બાંધવો જોઈએ. સ્કૂટર કે મોટરસાયકલ પર મુસાફરી કરતા હોઈએ ત્યારે હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ. વાહનને વધુ ઝડપે ન ચલાવવું જોઈએ. અજાણી વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી કોઈપણ ચીજવસ્તુ ન ખાવી જોઈએ. સાયકલ હંમેશા રસ્તાની ડાબી બાજુએ જ ચલાવવી જોઈએ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. કુંભ મેળા વિશે ટૂંકમાં માહિતી આપો. તો કુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ઉત્સવ છે. તે માનવજાતનો સૌથી મોટો મેળાવડો છે અને ગંગા, યમુના, ગોદાવરી અને ક્ષિપ્રા નદીઓના કિનારે યોજાય છે. તે હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈનમાં 12 વર્ષે એકવાર યોજાય છે. પ્રશ્ન નંબર 7. મેળામાં શું શું હોય છે? તો મેળામાં વિવિધ પ્રકારની વસ્તુઓની દુકાનો તથા મનોરંજનના સાધનો હોય છે, જેમ કે ચકડોળ, ચકરડી, જાદુના ખેલ, મદારીના ખેલ, મોતનો કૂવો, મીઠાઈની અને ફરસાણની દુકાનો, રમકડાની દુકાનો, તૈયાર વસ્ત્રોની દુકાનો, બંગડીઓ, ફળો, સસ્તા આભૂષણો વગેરેના સ્ટોલ હોય છે. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પોલીસ, અગ્નિશામક એમ્બ્યુલન્સ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આગળ જોઈએ હવે છે કે ચાલો વ્યક્ત થઈએ. નોંધ આપેલી છે
કે આપેલ પ્રશ્નના ઉત્તર વિદ્યાર્થીએ પોતાના અનુભવને આધારે લખવાના છે. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યોમાં લખો. પ્રશ્ન નંબર 1. શું તમે ક્યારેય મેળામાં ગયા છો? મેળામાં તમને કઈ કઈ બાબતો સૌથી વધુ ગમી? તો હા, હું અમારા ગામની નજીક સિદ્ધપુરમાં ભરાતા કાર્તકી મેળામાં ગયો છું. મેળામાં મને રમકડા, ચકડોળ, મોતનો કૂવો, જાદુના ખેલ, કઠપૂતળીના ખેલ, ખાવાની વિવિધ વાનગીઓ વગેરે સૌથી વધુ ગમી. પ્રશ્ન નંબર 3. તમારા ગામમાં કે આસપાસમાં મેળો ભરાય છે ક્યાં? તો હા, અમારા ગામમાં પાલોદરમાં જોગણી માતાના મંદિર છે ત્યાં મેળો ભરાય છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1. તમે મુસાફરી માટે તમારી જાતને કેવી રીતે તૈયાર કરો છો? તો સૌપ્રથમ મુસાફરીમાં જે વસ્તુઓ લઈ જવાની છે તેની હું યાદી બનાવું છું. તે યાદી મુજબની વસ્તુઓ ઘરમાંથી કે બજારમાંથી એકઠી કરું છું. તેમાં મુખ્યત્વે હાથ રૂમાલ, ટુવાલ, કપડાં, પાથરણું, દવાઓ, ડાયરી, પેન, સાબુ, ગ્લુકોઝ, નાસ્તો, જમવા માટેની ડીશો, પાણીના ગ્લાસ, દોરી, ટોર્ચ, ફળો, પાણીની બોટલ વગેરે હોય છે. આ ઉપરાંત મુસાફરીમાં જે સ્થળોની મુલાકાત કરવાની છે તેની ભૌગોલિક પરિસ્થિતિની માહિતી મેળવું છું. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2. તમારા તાલુકામાં ભરાતા મેળાઓની કેવી વિવિધતા જોવા મળે છે? તો દરેક મેળો જુદી જુદી તિથિ અને માસમાં આવે છે. દરેક મેળો જુદા જુદા તહેવારો સાથે સંકળાયેલો છે. દરેક મેળો ભરાવાનું સ્થળ અલગ અલગ છે. મેળાઓમાં લોકો જુદા જુદા દેવી દેવતાઓ પ્રત્યેની શ્રદ્ધા અને ભાવનાથી જાય છે. દરેક મેળાની લોક સંસ્કૃતિ અને મહત્ત્વ અલગ હોય છે. પ્રશ્ન નંબર 3 જોઈએ. મેળામાં તમે ચકડોળમાં બેસો છો ત્યારે કેવું લાગે છે? તો ચકડોળ નીચેથી ઉપર અને ઉપરથી નીચે આવ જા કરે છે. તેથી જ્યારે હું ચકડોળમાં બેસું છું ત્યારે ઉપરથી બધો જ મેળો જોઈ શકું છું. ઘણીવાર ઉપરથી નીચે આવતી વખતે ચક્કર પણ આવે છે અને આંખો બંધ થઈ જાય છે. આમ છતાં ચકડોળમાં બેસવાની મજા આવે છે. આગળ જોઈશું. હવે છે કે શોધ કરીએ. પ્રશ્ન નંબર 8. નકશાનું વાંચન કરવાનું છે. જુઓ, અહીંયા આપણે પાઠમાં જોઈએ એ પ્રમાણે નીતા અને રાધાનું ઘર બતાવેલું છે. રોહિત અને સ્નેહાનું ઘર છે. બંનેના ઘરથી પુસ્તકાલય બતાવેલું છે. રસ્તો બતાવ્યો છે. બરાબર, આખો અહીંયા નકશો જોઈએ આપણો અભ્યાસ કરવાનો છે. બરાબર, તો તમે જોઈ શકો છો. હવે ઉપરના નકશાનો અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. બરાબર, તો આપણે અભ્યાસ કરી અને પ્રશ્નનો જવાબ લખીશું. પ્રશ્ન 1. નકશામાં રોહિત અને સ્નેહાના ઘરને શોધો અને તેની ફરતે વર્તુળ કરો. તો જુઓ, રોહિત અને સ્નેહાના ઘર ઉપર આપણે વર્તુળ કરવાનું છે. આ દેખાય. બરાબર. બીજો પ્રશ્ન. નકશામાં ગીતા અને રાધાના ઘરને શોધો અને તેની ફરતે ચોરસ કરો. તો નીતા અને રાધાના ઘર ઉપર આપણે ચોરસનું નિશાન કરીશું. બરાબર, આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3. પરેડના મેદાનની સૌથી નજીકનું ઘર કોનું છે? તો પરેડના મેદાનની સૌથી નજીકનું ઘર નીતા અને રાધાનું ઘર છે. પ્રશ્ન 4. જો તમારે પોલીસ સ્ટેશનથી પરેડ મેદાન સુધી જવાનું હોય તો તમે કયા સ્થળોથી પસાર થશો? તો મારે પોલીસ સ્ટેશનથી પરેડ મેદાન સુધી જવાનું હોય તો હું પોસ્ટ ઓફિસના સ્થળથી પસાર થઈશ. આગળ જોઈએ. હવે છે કે સમજને વિકસાવીએ. તો યાદીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો, તેને ચિત્ર સાથે સરખાવો અને ચિત્રની નીચે શબ્દ લખો. તમારી સમજ માટે એક ઉદાહરણ આપેલું છે. તો જુઓ, સ્વયંસેવક. તો અહીંયા તમને ટીક, જો સ્વયંસેવક લખેલું હોય તે આપણે ટીક કરવાનું છે. બરાબર. હવે બીજું છે ચિત્ર એમ્બ્યુલન્સનું. બરાબર, તો તમારે તબીબી સહાયક છે ત્યાં જોઈન કરવાનું છે. પછી છે રમકડા વેચનાર, તો ત્યાં તમારે નિશાન કરવાનું છે. પછી બંગડી વેચનાર, તો ત્યાં નિશાન. પછી અગ્નિશામક વાહન ચાલક, તો ત્યાં નિશાન કરવાનું છે. પછી પોલીસની ગાડી છે. બરાબર, તો પોલીસ અધિકારી ત્યાં નિશાન કરવાનું છે. પછી હલવાઈ, કંદોઈ, મીઠાઈનું આપેલું છે. બરાબર, ત્યાં નિશાન કરીશું. પછી છે માહિતી મૂકનાર, તો ત્યાં નિશાન કરવાનું છે. પછી છે કઠપૂતળી કલાકાર, તો ત્યાં નિશાન કરવાનું છે. આ રીતે તમારે નિશાનો કરતા રહેવાના છે. આગળ જોઈએ. શોધ કરીને લખો. તો નીચે કેટલીક યાદી આપી છે તેમાંથી મેળામાં જોવા મળતી વસ્તુઓ સામે સાચાની નિશાની કરો. તો યાદી અને મેળામાં જોવા મળતી કંકોત્રી મેળામાં જોવા મળે ના, તો તે આપણે નિશાન નહીં કરીએ. પછી મોતનો કૂવો જોવા મળે તો ત્યાં સાચાની નિશાની કરીશું. 3. ગજરા જોવા મળે તો ત્યાં સાચાની નિશાની. 4. ઢોલક જોવા મળે
રમકડાનો સ્ટોલ હોય ત્યાં ઢોલક પણ જોવા મળે, બરાબર, તો ત્યાં સાચાની નિશાની. મીઠાઈ જોવા મળે તો ત્યાં સાચાની નિશાની. ચકડોળ પણ જોવા મળે તો ત્યાં પણ સાચાની નિશાની. કેમેરો જોવા ન મળે, બરાબર, કેમેરા પણ અત્યારે ઘણા મેળાઓમાં જોવા મળતા હોય છે, બરાબર, તો ત્યાં પણ આપણે સાચા નિશાની કરીશું. પછી મોટર, તો બધા સાધનો હોય તો મોટર પણ હોય તો ત્યાં પણ સાચા નિશાની. નવો વરઘોડો ના જોવા મળે, બરાબર, રમકડાની દુકાનો જોવા મળે તો ત્યાં સાચાની નિશાની. જુદા જુદા સમુદાયના લોકો જોવા મળે તો ત્યાં સાચા નિશાની. એક જ સમુદાયના લોકો જોવા ન મળે તે મંડપ જોવા મળે ત્યાં પણ સાચા નિશાની. વિવિધ દુકાનો જોવા મળે તો ત્યાં સાચા નિશાની. જાદુના ખેલ જોવા પણ મળે તો ત્યાં સાચા નિશાની. મદારીના ખેલ પણ જોવા મળે ત્યાં પણ મદારીના ખેલ ત્યાં જોવા ન મળે, બરાબર, ત્યાં પણ સાચા નિશાની નહીં કરીએ. પછી કે ચાલો પ્રવૃત્તિઓ કરીએ. તો આ પાઠ્યપુસ્તકીય પ્રવૃત્તિ છે. તો તમારી શાળા અને ઘરની આસપાસ જોવા મળતા હોય તેવા વિવિધ વાહનોના ચિત્રો દોરો અથવા ચોંટાડો અને તેમના નામ લખો. તો અહીંયા તમારે બાઇક, રિક્ષા, જે તમને સાધનોનું નામ જોવા મળતા ત્યાં તમારે અહીંયા દોરવાના છે અને નામ લખવાના છે, બરાબર. અચ્છા, આપેલ છે તે જગ્યામાં. હવે પ્રશ્ન 2, અભિનય. તો લોકમેળાનું આયોજન કરો. તો તમારા વર્ગખંડમાં શિક્ષકની મદદથી લોકમેળાનું આયોજન કરવાનું છે. રોલ પ્લે મતલબ ભજવવાનું છે. તો મેળાના ભાગ તરીકે વિવિધ ભૂમિકા, દુકાનો અને રમતો અંગે ચર્ચા કરો તથા યોજના બનાવો. તમારી દુકાનો બનાવવા માટે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ અધ્યાપન સામગ્રી જેવી કે રમકડા, કઠપૂતળીઓ, રમવા માટે નકલી પૈસા, લઘુચિત્રો અને માટીના નમૂનાનો ઉપયોગ કરવાનો છે. તેમજ વેચનાર અને ખરીદનારનો અભિનય પણ કરવાનો છે. આગળ જોઈએ. હવે છે કે તમે તમારા મિત્રો, પડોશીઓ અથવા કુટુંબીજનો સાથે કરેલી કોઈપણ મુસાફરીનું ટૂંકમાં વર્ણન વર્ગખંડમાં તમારા મિત્રો એટલે કે સહાધ્યાયી સમક્ષ કરો. તો મિત્રો, તમે કોઈ પ્રવાસ કર્યો હોય બધા ભેગા થઈને ઘરના લોકોએ, પડોશીઓ જોડે કે કુટુંબીજનો જોડે, તો ત્યાં કેવી રીતે ગયા હતા, શું કર્યું, કેવી મજા આવી, એ બધું વર્ણન તમારે વર્ગ સમક્ષ કરવાનું છે, બરાબર. આગળ જોઈએ. હવે છે કે હોટ પ્રશ્નોત્તર. તો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પ્રશ્ન નંબર 1. નીતાના પરિવારમાં નીચેનામાંથી કોણ ન હતું? ઓપ્શન અ પપ્પા, ઓપ્શન બ દાદા, ઓપ્શન ક દાદી અને ઓપ્શન ડ મમ્મી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બ દાદા. પ્રશ્ન નંબર 2. મોહન કાકા અને તેમનો પરિવાર કયા વાહન દ્વારા મેળામાં આવ્યા હતા? ઓપ્શન અ વાન દ્વારા, ઓપ્શન બ કાર દ્વારા, ઓપ્શન ક ટ્રેન દ્વારા અને ઓપ્શન ડ બસ દ્વારા. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડ બસ દ્વારા. પ્રશ્ન 3. મેળામાં અચાનક આગ લાગે તો તેનાથી બચવા શી વ્યવસ્થા કરવામાં આવી હતી? ઓપ્શન અ ટ્રેક્ટર ટ્રોલીની, ઓપ્શન બ ફાયર એન્જિનની એટલે કે લાઈ બંબાની, ઓપ્શન ક પાણીની ટાંકીની અને ઓપ્શન ડ પોલીસ દળની. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બ ફાયર એન્જિન એટલે કે લાઈ બંબાની. પ્રશ્ન 4 જોઈએ. એમ્બ્યુલન્સ શામાં ઉપયોગમાં આવે છે? ઓપ્શન અ દર્દીને ઘરે લઈ જવા માટે, ઓપ્શન બ ગામમાં લોકોને દવા આપવા માટે, ઓપ્શન ક દર્દીને પ્રાથમિક સારવાર આપી દવાખાને લઈ જવા માટે અને ઓપ્શન ડ દર્દીને આરામ કરવા માટે. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ક દર્દીને પ્રાથમિક સારવાર આપી દવાખાને લઈ જવા માટે. પ્રશ્ન 5. મેળામાં નીચેનામાંથી શું જોવા મળતું નથી? ઓપ્શન અ જાદુના ખેલ, ઓપ્શન બ મોતનો કૂવો, ઓપ્શન ક ચકડોળ અને ઓપ્શન ડ રમત સ્પર્ધા. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડ રમત સ્પર્ધા. તો મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.